ઢાળ ચડે ને એટલે ઉતરી ગયા છે. હા બીજું હેલો મારું યુટ્યુબ ફેમિલી, બધા મિત્રો, ઘાયલ આશિકો, બધા કેમ છો? બધા મજામાં છે જ. હું પણ મજામાં છું. બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, અત્યારે મેં છું અમદાવાદમાં. શું કરું છું શું નહીં એ તમને મેં આજે બતાવીશ. નજારો શું કરવા માટે આવ્યો છું, બરાબર છે. તો બધા એમ કહેતા છે કે ગુલાબ બારિયાના વિડીયો કેમ નથી આવતા, બ્લોગ કેમ નથી આવતા. તો મિત્રો, આપણે કંઈક પરિસ્થિતિનો સામનો કરવા બાજેલા છીએ અત્યારે, અને જંગ સાથે લડવાનું એમ કહેવાય કે જિંદગીમાં મિત્રો કોઈ વાત નહીં. અને મારા માટે એ જ નથી કે હું કંઈ કામ કરી શકતો. મિત્રો, બધું કામ કરી શકું છું મેં, બરાબર છે. તો અત્યારે મિત્રો મેં અમદાવાદમાં છું. શું કામ કરું છું તો એ તો તમને નહીં બતાવી શકું, પણ થોડો ઘણો નજારો અમદાવાદનો તમને પૂરેપૂરો બતાવીશ. તો કંઈ રમસમ એ પણ કોમેન્ટ કરજો તમે, બરાબર. તમને મજા આવે એવી કોમેન્ટ કરજો. બાકી આપણે છીએ અમદાવાદમાં, તો તમને અમદાવાદનો નજારો બતાવીશ. સુરત દાદા પણ હવે હજુ ઉગ્યા નથી, અને 6 વાગ્યા છે. 6 વાગ્યા એટલે ખબર નહીં, પણ આ હજુ ઉગ્યા નહીં. તો મિત્રો કોમેન્ટ કરજો, અને તમારો દિવસ સુધરી જાય, મારો દિવસ સુધરી જાય એ રીતે દુઆ કરજો. અને એમાં ભગવતી, રામદેવજી, હનુમાન દાદા, આજે શનિવાર છે મિત્રો, તો જય બજરંગબલી કોમેન્ટ કરજો. આજે દાદાનો વાર છે, તો શનિવાર છે એટલે આપણે હનુમાન દાદાને 2 લાઈન કહીને હનુમાન દાદામાં રે બજરંગ બલી સંભાળ રાખજો, હનુમાન દાદા મારી સંભાળ રાખજો, એ સંભાળ રાખો મારા સુધી મારે જો, હનુમાન દાદા મારી સંભાળ રાખજો. જય બજરંગબલી. મિત્રો, આજે શનિવાર છે, બધાનો દિવસ સુધરી જાય, અને હનુમાન દાદા બધાને સદાય સુખ રાખે એવી આપણી ઈચ્છા માનું છું. હું કંઈ શું કરું છું એ તમને થોડો ઘણો જરા બતાવો, બરાબર છે. ચાલો મળીએ. આપણે બસ સ્ટેન્ડમાં બેઠા છીએ. હમણે થોડી વારમાં બસ આવશે. એકી બસ આવે તમને બતાવું બસમાં, બરાબર છે. એકી બસમાં આપણે બેસવાના છીએ. બસમાં બેસીને કઈ જવાનું છે એ તમને થોડો ઘણો નજારો બતાવો, બરાબર. કેટલી મજા આવે એ તમે બ્લોગમાં કન્ટેનર રહેજો, બરાબર. ચાલો, આ બસ આવી ગઈ, બરાબર. આ બસ અમે 400 ને અમે બેસવાનું છે આપણે. કઈ ચોકડી છે ખાલી કોમેન્ટ કરજો, બરાબર. તમને આગળનો નજારો બતાવો. આપણે બસ સ્ટેન્ડથી ઉતરી ગયા છે, બરાબર.
અહીંયા રિક્ષાવાળા કોઈ ઊભા નહીં રાખતા આપણને, તો હાલો આપણે એમના હાલતા હાલતા આગળ જઈએ. બરાબર, રિક્ષાવાળા ઊભા નહીં રાખતા આપણને કોઈ શી ખબર આવે અહીંયા. તો ચાલો તમને આગળનો નજારો પણ બતાવું. બરાબર, અને નજારો પણ બતાવીએ. જવાના છે આપણે. મિત્રો આપણે ચાલી નાખીએ, જેટલું બને ને એટલું આપણે ચાલી નાખીએ. બરાબર, અને જિંદગીમાં તમને કંઈ તકલીફ આવે, આપણી આ થેલીમાં તમે કદાચ કહેતા હશે શું છે, તમને મેં નહીં હમણાં ત્યારે કહું, પણ આ થેલી છે આવી એક, અને તમે જોઈ શકો છો અમદાવાદનો નજારો કેવો ખતરનાક. બરાબર છે, અને આપણે ચાલતા ચાલતા જઈએ છીએ, અને આ ઢાળ છે, પુલ કહેવાય. તો આ કાકા પણ મારી આગળ સાયકલ લઈને દોડીને જાય છે. આ રહ્યા ઢાળ ચડે ને એટલે ઉતરી ગયા છે. હા બીજો ચડાવી દીધો. જુઓ કેટલો મસ્ત નજારો છે. મિત્રો જોઈ શકો છો તમે, જુઓ આટલું મસ્ત લોકેશન, આવું ખતરનાક અમદાવાદમાં આવો નજારો તમે જુઓ. તો ચાલો, અહીંયા મોહનદરભાઈ પણ બેઠા છે, બજરંગબલી પણ. જય શ્રી રામ. ચાલો વાંદરભાઈના દર્શન કર્યા, તમે જોઈ શકો છો અહીંયા જ છે. તો હાલો આપણે એમના આગળ જઈએ. ચાલો ભાઈ, તમને જોરદાર આજે વિડીયો બનાવી મૂકું છું મેં. તમે સપોર્ટ જેવો કરો એવો સપોર્ટ કરતા રહીજો. બાકી મિત્રો આ પુલ ઉપર તમે જોઈ શકો છો આખે વાંદર, એટલે એમ કહેવાય કે લેણા બેઠા છે, ઘણા બધા છે. તો તમને બતાવું આગળનો નજારો હજુ બી. કેમ છો ભાઈ, કેસે હો? જય શ્રી રામ. મિત્રો અહીંયા વાંદર છે, તમે જોઈ શકો છો બેઠા છે. એને કહેવાનો મતલબ આજે શનિવારે એટલે આપણે હનુમાન દાદા દર્શન કર્યા, એવા આપણા આશીર્વાદ છે. જય હનુમાનજી મહારાજ કી જય હો, જય બજરંગબલી. તો ચાલો આગળ તમને બતાવું હજુ કેટલી મોજ થાય, અને નવા અંદાજના બ્લોગ નાખીશ, તમને મજા આવે એવા બ્લોગ નાખીશ. બરાબર છે.
જગ્યા સરળ જગ્યા છે, ધાર્મિક જગ્યા છે. માં મેલડીનું સ્થાન છે એવું લાગે છે. માં મેલડીના સ્થાનમાં આપણે આવ્યા છીએ. તમે જુઓ તો આપણે સર્કલ પર મુંબઈ જેવી સિસ્ટમ છે મિત્રો. કહેવાય કે તમને બતાવું મેં બાર બરાબર. પેલી બાજુ તો સાધના ઊભા રહી ગયા છે. આ બાજુ પણ આ કાકા જાય છે સાયકલ લઈને. હા, કોમેન્ટ કરજો બરાબર. માં મેલડી તો મિત્રો લખીને છે બોર્ડ દુધેશ્વરવાળી માં મેલડી. તો દરેકનું પણ સપનું માં મેલડી પૂરું કરે એવી આપણે શુભેચ્છા પાઠવું છું. આપણે જુઓ છો મેલડીમાંના ચાલે છે ને આગળ આપણે જઈએ છીએ. મિત્રો કૂતરો આપણે પાછળ આવે છે. ચાલો આ બાજુ આવી તો કૂતરો આવ્યો છે. જો આપણી પાછળ આવે છે. પહેલાં મેં કંઈક લઈને આવે છે. આમ લીન છે એટલે એવું લાગે છે. જોવે છે, આવતો નહીં હજી. મિત્રો આપણે દોરડા કઈથી આવીએ એમ કે આવે એમ કે દોરડા બનાવ્યા. તમે જોવો છો, તમને બતાવો બરાબર કઈ રીતના દોરડા બને છે. તમે જુઓ કેવું છે. કેમ ભાઈ, બઢિયા હે? બઢિયા. મિત્રો તમે જોઈ શકો છો, આપણે કહીએ કે આપણે પંચમહાલ ગોધરાથી તમે જોતા હોય તો આવું કંઈક મશીન છે અને આ રીતે દોરડા બને છે બરાબર છે. તમે આપણા શું નામ છે તમારા? ઓકે મિત્રો આ રીતનું મશીન ચાલુ છે. આવો કંઈક આ તમે જુઓ અને આ રીતના દોડ બને છે. બહુ મસ્ત યાર. આ ગોળ ગોળ ફરે અને આવું કયું મસ્ત યાર દોડ બને છે. તમે જુઓ મિત્રો પેલો ભાઈ તો બી ગયો. શું કરે છે એમ કે તો છે ને. ચાલો આપણે આગળ જઈએ યાર બરાબર. મિત્રો આપણે આવી ગયા છે ગૌચરમાના મંદિરે. તો ચાલો આપણે દર્શન કરીએ. દર્શનનો લાવવા જઈએ. અંદર માતાજી છે. જૂનું મંદિર છે અહીંયા. મય અંદર માતાજી છે. આપણે એમની પાસે બે શબ્દ બોલીએ અને બતાવીએ બરાબર. આપણે મંદિરે દર્શન કર્યા છે અને ફરી તમારી કોમેન્ટો આવી તો ફરીવાર પણ આપણને દર્શન કરાવો બરાબર છે. અને હજારો પુરાનું મંદિર છે. સંતશ્રી છે અને માતાજી પણ છે. તમે એમના મોઢા આપણે થોડી વાર સાંભળીએ. દર્શન કરે છે એની અંદર જોઈ શકો છો. અને તમને નવા નવા સ્થળ પર બતાવીશ અને નવી નવી જગ્યાએ બતાવીશ બરાબર છે. તો પૂજા ચાલે છે એટલે આપણે ડિસ્ટ્રિક્ટ નીકળતા અને અંદરનો નજારો તમને કેવો છે એ બતાવીશ. કઈ કામ ચાલે ક્યાં કામ કરો? ના ના એમથી આગળ છે. પેલી બાજુ છે. તો ચાલો આપણે કેમ છો? મજામાં? હા, મજામાં. માતાજીના દર્શન કર્યા અને થોડું ઘણું પરિચય આપણે એમની પાસે પૂછીએ આપણે. અને
બતાવી દો ને થોડું ઘણું આપણને નજારો ખાલી તે દાર તો બતાવ્યું હતું બધું, પછી એ બીજો કઈ નજારો છે એ જ નહીં. છે, એ જ બતાવી દો ને ફિર ના ના, હવે એ જ રિપીટ કરી દો ને. નીકળી ગયો છે એ. ના નીકળે વાંધો નહીં. થોડો હવે આ ઘણો. બધું નહીં આ થતું. એવું હા, આ તો અમારું ગોસ્વામી ગીરી બાબાનું અમારું સ્વતંત્ર. હા ને મિત્રો, આ સમાધિ લીધી હતી ગોસ્વામી ગિરી બાપુ, બરાબર. અને અહીંયા છે આ એમના કપ્રસન છે, હજી છે વર્ષો પુરાણા મંદિર છે. આ તમે જોઈ શકો છો, આખી ઘટના તમને બતાવી મેં. અને બહુ જૂના ને હજારો પુરાણા મંદિર. મિત્રો, અહીંયા 1000 વર્ષ જૂનું મંદિર એમ કહેવામાં આવે છે, બરાબર છે. તો તમને દર્શન કરાવું મેં, બરાબર. અત્યારે આપણે બસમાં બેસાડે મળ્યા છે આપણને. પાલડી આપો ને એક. લે લો ને એક. મારું છે પાલડી એક તો એમણે જાના. શું નામ આપણું? કલ્પેશ ડામોર. કલ્પેશભાઈ ડામોર. છોકરા ટિકિટ લીધી છે આપણે બસમાં. પકડો છે ભાઈ. તો મિત્રો, મોટો છોટો બ્લોગ આજે બનાવ્યો છે ને આપણને મિત્રો પણ મળ્યા છે એવા. વળતીના થયા પાડોશથી આપણે બેઠા છીએ પાલડી જવા માટે. બસનો નજારો થોડો ઘણો તમને બતાવો અને બ્લોગ આપણે સમાપ્ત કરીશું, બરાબર. ટિકિટ લીધી છે. શું નામ કીધું મેં? ડામોર કલ્પેશ. ડોમરભાઈ, ડોમર કલ્પેશભાઈ. તો આમ કી કોકરાવાળા કલ્પેશભાઈ મળ્યા છે. પાલડી છે ને પાલડી. કશું વાંધો નહીં, ચાલો મળતા રહેજો અને મિત્રો સપોર્ટ કરજો. અને જેવો સપોર્ટ કરો એવો. બાકી આજે તમે કઈ કઈનો રાઉન્ડ માર્યો એ તમને પૂરેપૂરો બતાવો, બરાબર છે. તો બસનો નજારો થોડો ઘણો તમને બતાવી દઉં, બરાબર. તો મિત્રો, ફાઇનલી હવે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ અને મળીએ ફરીના બ્લોગમાં. કહેતો હતો કે મેં તમે અમદાવાદમાં પાલડી બાજુ કોણ કોણ છે, જેટલા પણ ચાહકો છે એ કોમેન્ટ કરજો. મળવું હોય તો આવજો, આપણે પાલડી છીએ, બરાબર છે. તો મળીએ ફરીના બ્લોગમાં. તમારા માટે કંઈક નવા અંદાજમાં મેં વિડીયો લાવું છું, બરાબર છે. મેં પાલડી છું અને તમારે મળવું હોય તો આવજો. અને કોણ કોણ તમે છો અમદાવાદમાં, બરાબર કોમેન્ટ કરજો. મળીએ ફરીના બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો હાલો, મળીએ ફરીના બ્લોગમાં, બરાબર.